કહેવાય છે કે બોર્ડની પરીક્ષા એ આવનાર ભવિષ્ય વિદ્યાર્થીનું નક્કી કરે છે અને બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ જ મહત્વની જે હાલ બની ગઈ છે, જેને લઈને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન સો ટકા સંપૂર્ણપણે વાંચનમાં આપી દેતા હોય છે. પરંતુ કેટલીક વખત એવો સમય આવી જાય છે કે વાંચનનો સમય વધારવા છતાં પણ અને સારું એવું વાંચન કરવા છતાં પણ કેટલાક જે વિષયો છે તેના જે પાઠ છે, સિલેબસ છે, તે બાકી રહી જતો હોય છે. તો તેવા સમયે શું કરવું અને બોર્ડની પરીક્ષાની તારીખ નજીક હોય છે ત્યારે શું કરવું જોઈએ તેની વિશેષ માહિતી અને બોર્ડના પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે તેમને નવસારી જિલ્લામાં આવેલ ગણદેવી તાલુકાના દેવધા ગામના જે શિક્ષક છે એવા ડોક્ટર જય વસીએ આપી હતી. તો તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સંપૂર્ણપણે પ્રથમ તો જ્યારે સિલેબસ બાકી હોય છે તેવા સમયે બોર્ડની પરીક્ષાની તારીખ પણ નજીક હોય છે, તેવા સમયે એક સમય જે વિષયો છે તેને ટાઈમ ટેબલ પ્રમાણે બદલવું પડે છે. કારણ કે પ્રથમ જ્યારે વાંચનની શરૂઆત કરી હોય છે ત્યારનું ટાઈમ ટેબલ અને જ્યારે પરીક્ષાની તારીખ નજીક આવી જતી હોય છે તેવા સમયે 100% ટાઈમ ટેબલ બદલવું જોઈએ. કારણ કે અમુક જે મુખ્ય વિષયો છે તેના માટે ટાઈમની ફાળવણી વધુ કરવી જોઈએ. અને જ્યારે રાત્રિના સમયે વાત કરીએ તો રાત્રિના સમયે વિદ્યાર્થીઓને ઊંઘ આવતી હોય છે, બગાસા આવતા હોય છે, તેવા સમયે ગાણિતિક વિષયો છે, ગણિત જેવા વિષયો છે, એકાઉન્ટન્ટ જેવા વિષયો છે તે લઈને બેસવું જોઈએ, જે 9 થી 10ના સમયગાળામાં લઈને બેસવું જોઈએ. ત્યારે વિશેષ કયા પ્રકારનું ધ્યાન રાખવું નજીકના સમયમાં પરીક્ષાના તેની વિશેષ માહિતી જે શિક્ષક એવા જય વસીએ આપી હતી. તો ચાલો જાણીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે એટલે સ્વાભાવિક આપણે થોડી કાળજીઓ પણ રાખવી પડે. હવે જે સમય આવ્યો છે એમાં મુખ્યત્વે જે મુદ્દા પર આપણે ધ્યાન આપવાનું છે એ છે ટાઈમ મેનેજમેન્ટ. તમારા ટાઈમ ટેબલમાં ફરી પાછો એકવાર ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આ અંતિમ ક્ષણોની તૈયારીમાં એક ચોક્કસ સમય દરેક વિષય માટે ફાળવવો જોઈએ. એટલે કે તમે નક્કી કર્યું હોય કે રાત્રે મને થોડી ઊંઘ વહેલી આવે છે તો રાત્રે એક સમય એવો રાખો 8 થી 10 ગણિત માટે. જો 10માનો વિદ્યાર્થી હોય તો એ પ્રકારે કાર્ય કરી શકે. 12માના વિદ્યાર્થી પણ પોતાના પર્ટિક્યુલર વિષયને લઈને નક્કી જ કર્યું હોય એક ટાર્ગેટ બનાવી દો. તેમાં તમે જોઈ લો કે મારે કેટલા સમયમાં કેટલું ચેપ્ટર પૂરું કરવાનું છે, એમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે. ચેપ્ટર જ્યારે પણ વાંચો ત્યારે એના અગત્યના મુદ્દાઓને એક ડાયરીમાં એક નોટબુકમાં તારવતા જાઓ, જેથી કરીને પરીક્ષાના દિવસે આખું ન જોવાય પણ છેલ્લા કલાકોમાં તમે એ મુદ્દા પર ધ્યાન આપશો તો એ તમારો આખો કોન્સેપ્ટ ફરીથી ક્લિયર થશે. બીજી વસ્તુ કે એક રૂટીનમાં જીવવાનો પ્રયત્ન આ દિવસ દરમિયાન કરવો પડશે. સૂવાનો સમય નક્કી, ઉઠવાનો સમય નક્કી, ખાવાનો સમય નક્કી. આ રીતે પરફેક્ટ એક સમયપત્રકનું તમારે પાલન કરવું જોઈએ. જો આ રીતે તમે કરશો તો તમારા સ્વાસ્થ્ય પણ તમને સપોર્ટ કરશે, માનસિક રીતે તમે તંદુરસ્ત રહેશો, કોઈ પણ કાર્ય રહી ગયાનો તમને બોજ ન લાગશે. અગત્યનું એ છે કે આ દિવસો દરમિયાન સ્ટ્રેસ ફ્રી રીતે આપણે તૈયારી કરવાની છે. કોઈ પણ પ્રકારનો તણાવ આપણા પર હાવી ન થાય એની જવાબદારી આપણી પોતાની છે. અને આ ક્યારે ન થાય કે જો આપણું ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હશે તો. આપણે થોડું હવે એક પ્રોપર ટ્રેકમાં કામ કરવાનું છે. પેપર લખવાનો સમય નક્કી રહેવો જોઈએ. પેપર લખતી વખતે પણ જ્યારે તમે પ્રેક્ટિસ પેપર લખો ત્યારે તમે એવું ના માનશો કે મારું 3 કલાકનું પેપર લખવાનું છે. મિત્રો, 3 કલાકથી થોડો ઓછો સમયમાં પેપર લખાય, 10-15 મિનિટ તમારી ફાજલ રહે એ પ્રકારનું તમારે આયોજન કરવું જોઈએ. અને જ્યારે આ રીતે તમે આયોજન કરતા રહેશો તો મને પૂર્ણ શ્રદ્ધા છે કે બહુ જ સારું પરિણામ તમે લાવશો. તમને બધાને પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ.